ડીજીપી જીએસ મલિક એકાએક પહોંચે છે જનસંપર્ક કાર્યાલય, અરજદારો સાથે વાત કરે છે, વિગતો મેળવે છે કે કયા જિલ્લામાં ફરિયાદો નથી નોંધાતી અને કેમ લોકોને ગાંધીનગર આવવું પડે છે, અને ત્યાર પછી આ પોલીસમાં શું આદેશ આપે છે તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। જે પ્રકારે ફરિયાદી પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ આપવા જાય છે અને તે સમયે તેમની ફરિયાદ નથી નોંધાતી કે પછી તેમની ફરિયાદ નોંધાયા બાદ ગુનાનું બર્કિંગ કે મિનિમાઇઝનો કોઈ મામલો સામે આવતો હોય છે, ત્યાર પછી ફરિયાદી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે પહોંચતા હોય છે। અને હવે ગાંધીનગરના સચિવાલયમાં પણ જનસંપર્ક કાર્યાલય ખોલી ચૂક્યું છે અને ડીજીપીની ઓફિસ એટલે કે આ પોલીસ ભવનમાં પણ જ્યાં અરજદારો આવે છે તેમની તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ વાત સાંભળવામાં નથી આવતી। તેમનો જો પ્રશ્ન સાચો છે તેમ છતાં જો તેની ફરિયાદ નોંધવામાં નથી આવતી તો આ ઓફિસમાંથી સૂચના જે તે જિલ્લા અને જે તે પોલીસ સ્ટેશનમાં જતી હોય છે અને જો કાયદેસર રીતે તેની ફરિયાદ સાચી હોય તો તેના ગુનો દાખલ કરવાના પણ આદેશ ગાંધીનગરથી આપવામાં આવે છે। અને ડીજીપી જીએસ મલિક પણ આ મામલે હવે એક્શનમાં છે અને તે કહી રહ્યા છે કે સ્થાનિક કક્ષાએથી કોઈ પણ વ્યક્તિ છે તેમને ગાંધીનગર અને સચિવાલયના ધક્કા ન ખાવા પડે, પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાઈ જાય તેવી સુવિધા પણ હવે વ્યવસ્થિત ગોઠવવામાં આવશે અને આજે તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે। આજે આપણે જનસંપર્ક કેન્દ્ર જે હોમ ડિપાર્ટમેન્ટમાં છે ત્યાંની મુલાકાત લીધી અને જે આ ડીજી ઓફિસમાં જે જનસંપર્ક કાર્યાલય છે અહીંની પણ મુલાકાત લીધી। એટલે આ કેવી રીતેના માણસો અહીંયા રજૂઆત કરવા માટે આવે છે, શું રજૂઆતો હોય છે, કયા જગ્યાઓથી વધારે આવે છે, એ બધી ત્યાં ચર્ચા કરી અને અમુક રજૂઆતવાળા જે આવ્યા હતા એની સાથે પણ આપણે એને પૂછ્યું કે શું તકલીફ છે। આમ તો જે રજૂઆતો છે એ જિલ્લામાં જ એનો નિકારણ થઈ જાય એટલે જે પોલીસ સ્ટેશન લેવલે થાય મેક્સિમમ એ સૌથી સારો। તેમ છતાં કંઈ રજૂઆત એવી નહીં સાંભળે પોલીસ સ્ટેશનમાં કે કોઈ હોય તો જિલ્લામાં પોલીસ વડા છે કે કમિશનર છે કે જોઈન્ટ કમિશનર હોય સિટીમાં એના લેવલે નિકાલ વધારે થઈ જાય એ આપણે અપેક્ષા છે। તેમ છતાં જે અમુક રજૂઆતો અહીંયા આવે છે કેવી રીતે અહીંયા રજૂઆતો ઓછા થઈને જિલ્લામાં જ એનો નિકાલ થાય એનો આપણે વ્યવસ્થા ગોઠવાના છીએ। પણ આજે મેં જોયું ત્યાં ગૃહ વિભાગમાં જે રજૂઆતો હતી એ ડિપાર્ટમેન્ટલ એઝ GUVNLના કોઈ ખાતાકીય ઇસ્યુ હતા 2009ના, એની કંઈ પ્રમોશન અટકી કે કંઈ અને રિટાયરમેન્ટ નજીક છે આ રીતેનું હતું। અને અહીંયા જે છે એ સુરત શહેરના એક છેતરપિંડીના 2 કરોડથી ઉપરના આ એક ઇસ્યુ છે। અમુક વખતે પોલીસ એવું પણ જોઈએ કે સિવિલ મેટર છે કે ક્રિમિનલ મેટર છે, છેતરપિંડીના કેસો તો એ પણ છે। પણ જે રજૂઆતો અહીંયા આવશે એમાં તરત જ નિકાલ અહીંયાથી ત્યાં મોકલીને એને નિકાલ ન્યાયિક થાય એ પણ આપણે બિલકુલ વ્યવસ્થા કરીએ। આમ ડીજીપી જીએસ મલિકનું સ્પષ્ટ કહેવું છે કે પોલીસ સ્ટેશનમાંથી જ મોટા ભાગે દરેક પ્રશ્ન છે તેનું નિરાકરણ આવી જવું જોઈએ, તેમની ફરિયાદ ત્યાં જ નોંધાઈ જાય અને જો ત્યાં નિરાકરણ ના આવીને તે જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર આવશે તો ત્યાંથી પણ તેમનો પ્રશ્ન સાંભળ્યા બાદ તેના નિરાકરણ લાવવાના આદેશ આપવામાં આવશે। આમ જો કોઈ પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા આવે તે સમયે તેના ગુનાનું બર્કિંગ કે મિનિમાઇઝ આ પોલીસવાળા ન કરે, નહીંતર તેમનો મામલો જો ગાંધીનગર જશે અને જો ફરિયાદી સાચો હશે તો પછી ગાંધીનગરથી આ પોલીસવાળા છે તેમને ઠપકો પણ મળે અને કોઈ કડક સૂચના પણ મળે કે પછી કોઈ કાર્યવાહી પણ થાય। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।